અરે અમરીશ આ સત્સંગનું શુભ નાટક એવું નામ છે. આપણે હંમેશા જીવનમાં જ્યારે જ્યારે સુખ માણતા હોઈએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે આ સુખનું કારણ શું અને ક્યાંથી આવ્યું આ સુખ, અને એના આનંદમાં આપણે પોતાને મન ભાવે તેમ વર્ત્યા કરીએ છીએ અને ભગવાનને યાદ કરવાનું અને શુભ કાર્ય કરવાનું ભૂલી ગયા છીએ. અને જ્યારે જીવ માતાના ગર્ભમાં હોય ત્યારે ઈ માતાના ગર્ભમાં જીવ કોલ દઈને આવે ભગવાનને કે હે પ્રભુ, તું મને છોડાવા આ દુઃખમાંથી તો હું તારું ભજન અખંડ કરીશ. પણ જેવો આ જીવ માયામાં આવે છે અને ઈ દુઃખમાંથી નીકળે છે અને સુખમાં આવે છે તો ઈ પોતાના જે પૂર્વનું દુઃખ ઈ ભૂલી જાય છે અને માયામાં ફસાઈ જાય છે અને ભગવાનને કહે છે કે તું તો ત્યાં છો ને, હું તો અહીંયા છું. એમ ઈ જીવ ભગવાનને ભૂલી જાય છે અને આ માયામાં ફસાઈ જાય છે. એવું આ સત્સંગનું નાટક આપણને જણાવશે કે સાચા અર્થમાં સુખી થવું હોય તો કેમ થવાય. આપણા ગુરુ સદગુરુ જ્ઞાની સ્વામીજી આ નાટક લખેલું છે અને આ નાટકના પાત્રો નીચે આ મુજબ છે. રાજા એ હર્ષ એમ સિસોદિયા નિભાવશે. મંત્રી હિતેશ બિપિનભાઈ ઠક્કર. સારા શેઠ જેનું નામ ભગવાનદાસ છે જે તુલસી ઠક્કર નિભાવશે. અને એમનો એક નોકર કે જેનું નામ સામુ છે અને એ આકાશ સોલંકી. અને એક ખરાબ શેઠ છે જેનું નામ લક્ષ્મીદાસ છે તે ચેતન સિસોદિયા નિભાવશે. અને એનો નોકર છે રામુ જે ભરત પટેલ કરીને. અને પછી બ્રાહ્મણ છે, બ્રાહ્મણ હિતેશ અતુલભાઈ ઠક્કર એ નિભાવશે. બીજા એક શેઠ છે કે જે શેઠનું નામ શેઠ દાનેશ્વર છે જે દીપ જે ઠક્કર નિભાવશે. કઠિયારો ભાવેશ ઠક્કર નારાયણ, ગ્રાહક ચિરાગ ઠક્કર. રાજ દરબારીમાં પ્રથમ ઠક્કર, મનોજ ઠક્કર, રમેશ જોગનપુત્રા, સોહમ કોટક, કરણ ઠક્કર. અને અંગરક્ષકમાં ભવ્ય કોટક અને જિગ્નેશ ઠક્કર. આ બધા પાત્રો આ સત્સંગનું ને સાચો એક રસ્તો આપશે. અને એવી રીતે આપણે પહેલું દ્રશ્ય જ્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે એક વિદ્વાન રાજા હતા. તે પોતાના રાજ્યમાં સુખેથી રાજ કરતા હતા. તે એક દિવસ રાજ્યસભા ભરાઈને બેઠી હોય છે ત્યારે એમના મનમાં એક સવાલ આવે છે અને ઈ મંત્રીને બોલાવે છે. અને ઈ સવાલ આપણે મંત્રીને પૂછશે ઈ આપણે સર્વે નિહાળીશું. તો આ દ્રશ્ય 1. પ્રણામ રાજાજી. આવો આવો મંત્રીજી, પધારો પધારો. મંત્રીજી, તમે તો વિદ્વાન છો, જ્ઞાનના ભંડાર છો, તો મને આપણા રાજ્યમાંથી 4 વસ્તુ જોઈએ છે, તે તમે લાવી આપશો? રાજ, આપ માત્ર હુકમ કરો, તમને જે જોઈએ તે હું તમને લાવી આપીશ. તો ઠીક છે, મને આ 4 વસ્તુ જોઈએ છે. એક તો છે ને છે, બીજી છે ને નથી, ત્રીજી નથી ને છે, અને ચોથી નથી ને નથી. આ 4 વસ્તુઓ લઈ આવો. જી રાજાજી, જેવી આપની આજ્ઞા. તો આવી રીતે આપણે નિહાળ્યું દ્રશ્ય 1 કે જેની અંદર મંત્રીજી અને રાજાનો સંવાદ છે. રાજા 4 વસ્તુ મંગાવે છે પણ આવી રીતે મંત્રી ઈ 4 વસ્તુ શોધવા માટે નીકળે છે. એટલે ઈ 4 વસ્તુમાંની પહેલી વસ્તુ ઈ ગોતી લાવશે બીજા દ્રશ્યમાં કે જેમાં સતસંગ વિના જન્મ મરણ મટે નહીં જંતને. સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ
એક શેઠની વાત હવે આવશે કે જે રાજાની આજ્ઞા પ્રમાણે મંત્રી રાજ્યમાં રાજાએ મંગાવેલી વસ્તુની શોધમાં નીકળે છે. મંત્રી બહુ વિદ્વાન હતા અને ભગવાનનું ભજન સ્મરણ ખૂબ કરતા હતા. સંત સમાગમ પણ કરતા. તેથી તેમને ખ્યાલ આવી જાય છે કે આ રાજા શું વસ્તુ મંગાવી રહ્યા છે. અને એવી વસ્તુ માની આપણે જે પેટનો ને શેઠનો ને ખેતનો તણે કરે તે ઠીક. સ્વામી કહેતા ને કે સાધુ તો થવાનું પણ જળ કમરવત. એવી રીતે થાય તો ઠીક કહેવાય. તો એવી રીતે એવું આપણે હવે દ્રશ્ય નિહાળવા જઈ રહ્યા છીએ. તો આપણે દ્રશ્ય નિહાળશું. દ્રશ્ય 2. અરે આ શેઠને તો ઘણી વખત જોયેલા છે. તે ખૂબ નીતિથી પોતાની પેઢી ચલાવે છે. માટે ચાલ અને મળી જાઉં. કદાચ મારું કામ થઈ જાય. ઓહો મંત્રીજી આવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે શેઠ કેમ છો? મજામાં ને? મંત્રીજી ભગવાનની દયાથી બધું સારું છે. અને રાજા અને આપ જેવા મંત્રી જો આ રાજ્યમાં હોય તો શેનો દુઃખ હોય? શેઠજી તમે આટલી મોટી પેઢી ચલાવો છો ને આટલું બધું કમાવો છો તો કાંઈ આગળ કાર્ય કરો છો કે નહીં? મંત્રીજી મારાથી થઈ શકે એટલી હું મારા ભગવાનની સેવા કરું છું. ભગવાને મને પૈસા આપેલા છે માટે જેટલા હું ભગવાનના કાર્યમાં પૈસા વાપરી શકું એટલા હું ભગવાનના કાર્યમાં પૈસા વાપરું છું. ગરીબોની ગાયો, સારા પવિત્ર બ્રાહ્મણો, સારા સંતો અને સારી સંસ્થાઓમાં જેટલું હું દાન આપી શકું એટલું હું દાન આપું છું. ભગવાને મને ખૂબ સુખ્યો કર્યો છે માટે ભગવાનનું નામ લેવા પર મને સમય મળી જાય છે. બસ શેઠ તમારા જેવા માણસની જ રાજાને શોધ છે. માટે તમે રાજ દરબારમાં જાઓ. રાજાએ તમને બોલાવ્યા છે. જી મંત્રી. તો આવી રીતે આપણે દ્રશ્ય 2 નિહાળ્યું કે જેની અંદર આવા સારા શેઠ જેમને મંત્રીજીને મળી જાય છે. અને એ મંત્રીજી એ સારા શેઠને કહે છે કે રાજ દરબારમાં પધારો. કારણ કે આ શેઠ બહુ નીતિવાન હોય છે અને અતિ ઉદ્યમ કરી અને પૈસા કમાતા હોય છે. અને એવા સાચા પૈસાથી ગાયોની સેવા, સંતોને દાન અને દક્ષિણા બધું આપતા હોય છે. જેથી કરીને એ અતિ સુખી થાય છે. તો આપણે આ પહેલું પાત્ર જે કહેવાય કે છે ઈ પાત્ર આપણે નિહાળ્યું કે જેની અંદર આ શેઠ ભગવાનદાસ કે જે નીતિથી ઉદ્યમ કરે છે. તો મંત્રી ઈ હવે આપણે कर कर भजन अखंड सदगुरु का गाफिल हो क्या सोता है मेरी कार खड़ा सिर ऊपर ताको नहीं जोता है कर कर भजन अखंड सदगुरु का गाफिल મંત્રી ત્યાંથી ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં એમને એક બીજા શેઠ મળે છે જેમનું નામ છે લક્ષ્મીદાસ. અને આપણે આવો નિહાળીએ લક્ષ્મીદાસ અને મંત્રીનો સંવાદ. એના પહેલા આપણે એક સંવાદ નિહાળશું એમનો પૃષ્ઠભાગ. તો દ્રશ્ય 3. હવે શું થયું રમુ? આ દાળમાં કીડા છે. અરે આ કીવડાવાળી દાળ તો મીઠી લાગે. અરે આ લોકો તે બારનું ખાય છે એને
કેવનો સ્વાદ આવે છે? આ જીવડાવાળી દાળનો સ્વાદ આવે છે. માટે આમાં તો 2 પૈસા વધારે આવશે. રાખી દે વેચાઈ જશે. આધાર હા રાખી દે. રામ છે કેમ સૌ કુશળ મંગળ ને? ઓહો કુશળ મગર. સારું છે તો મને થોડી દાળ જોઈએ છે. સારી એવી ચોખ્ખી દાળ આપો મને સાફ હા કરી. જી. અરે રામુ થોડી સરસ દાળ તો લઈ આવ. જી લાગે હાલો. જોવાની તો સારી લાગે છે. ના, સારી છે સારી છે. સારું. આ તો એના આના. અરે આ શેઠની તો ખૂબ જ વાતો સાંભળી છે. તે અને દીદી ધન ભેગું કરે છે અને ખૂબ પાપો કરે છે અને ખોટી જગ્યાએ પૈસા વેડફે છે. તો ચાલો અને મળીશું. અરે મંત્રીજી તમે અહીંયા? પ્રણામ. લક્ષ્મીદાસ કેમ છો? મજામાં ને? અરે મંત્રીજી આ જિંદગી છે ચાલે. શેઠ લક્ષ્મીદાસ, તો તમે આટલું બધું કમાવો છો અને આટલી તમારી મોટી પેઢી છે, તો કાંઈ ભાગવત કાર્ય કરો છો કે નહીં? હું કહું મંત્રીજી આ મારા પેઢીના કાર્ય કરવા સમય જ નથી મળતો કે ભગત કરે કરું. ને સાચું કહું મંત્રીજી મારે આ ભગત કાર્ય કરવાની કઈ જરૂર નથી. હા હું શું કહું છું, ભગત કરે તો નવરા માણસો કરે અથવા તો જેને ભગવાન પાસે કઈ માંગવું હોય ને ઈ કરે. મારે કઈ જરૂર નથી ભગત કાર્ય કરવાની. સારું શેઠ લક્ષ્મીદાસ, તમારા જેવા માણસની મહારાજને શોધ છે, માટે તમે રાજ દરબારમાં પધારો. ઈ મંત્રી તો આવી રીતે આપણે નિહાળ્યું આ દ્રશ્ય 3 કે જેની અંદર મંત્રી અને ખરાબ શેઠ એટલે કે શેઠ લક્ષ્મીદાસનો સંવાદ છે. શેઠ લક્ષ્મીદાસ અને ધન ભેગું કરે છે અને કહે છે કે મારે ભાગવત કાર્ય કરવાની જરૂર જ નથી. એટલે ઈ કોઈ ભગવત કાર્ય કરતા નથી કરતા. એમને પણ રાજમહેલમાં બોલાવવામાં આવે છે. શું કરવા તું સુખને માટે વેચ દોટા દોટ જોને તારા સુખ તો તુજને શોધે સુઈ રહેતા સોરે જોને સુંદર વાત સુખને માટે વેચ દોટા દોટ જોને માયા વિના મળે કેવલા માયા મળે તો માંગ જોને ભાગ વિના ભગવાન સુખમાં સંકટ આવે સાથ જોને શું કરવા તું સુખને માટે દેશ દોટા દોટ જોને. અને આમ આપણે હવે મંત્રી ત્યાંથી ચાલતા ચાલતા આગળ જાય છે અને આ ત્રીજા એક બ્રાહ્મણને મળે છે કે જે બ્રાહ્મણમાં એમને એ વિચારે છે કે એમનો જવાબ મળે છે કે નહીં. તો આપણે હવે દ્રશ્ય નિહાળીએ 4. ભિક્ષાં દેહિ 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 ભિક્ષાં દેહિ. અરે આ બ્રાહ્મણ તો બહુ પવિત્ર લાગે છે અને 2-3 દિવસથી ભૂખ્યા હોય તેવું પણ લાગે છે અને ગરીબ પણ છે. લાવ તેમને સુખ્યો કરી આપો. જય સ્વામી.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ અરે આ બ્રાહ્મણને તો રાજમહેલમાં ઘણી વખત જોયેલા હોય એવું લાગે છે. સ્વામિનારાયણ અરે ગુરુદેવ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંત્રીજી પધારો પધારો. મંત્રીજી આજે આપ અહીંયા? બસ કાંઈ નહીં, અત્યારે હું અહીંથી નીકળતો હતો તો મને થયું કે લાવો તમને મળતો જાઉં અને તમારા હાલચાલ પૂછતો જાઉં. તો કેમ છો, મજામાં ને? અરે મંત્રીજી, વ્યવહાર તો માંડ માંડ ચાલે છે. ભગવાનનું નામ લેવાય એટલું લાવું છું, અને બાકીનો સમય ભગવાને પૈસાથી બહુ સુખી કર્યો નથી, માટે ભગવાનનું નામ લેવાય તેનો પણ સમય મળી રહે છે. બ્રાહ્મણજી, તમારા જેવા એક વ્યક્તિની રાજાને શોધ છે, તો માટે તમે રાજદરબારમાં પધારો. જી મંત્રીજી. તો આવી રીતે આપણે નિહાળ્યું કે આ દ્રશ્યમાં એક બ્રાહ્મણ એને એક શેઠ દાનેશ્વર એ દાન કરીને જાય છે. તો ભગવાનના પૂર્વ જન્મમાં તો સારા કાર્ય કર્યા ન હોય, પણ આ જન્મે જો સારા કાર્ય કરતા હોય તો એને એવું દાન પણ મળે. અને આવી રીતે આપણે આ સંવાદ સાંભળ્યો કે જેની અંદર મંત્રી અને બ્રાહ્મણનો સંવાદ હતો, કે જેની અંદર મંત્રી એ બ્રાહ્મણને દરબારમાં બોલાવે છે અને ધીરજ કર તું મરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને ખલક તણું ખટિક પ્રભુને સાચું માને મન જોને જન્મ તેને જીવાડવાને ઉપાય શોધો શુદ્ધ જોને ભાડ માસના હૈયા માને દેવ સર્જા દૂત જોને ધીને કર હાથીને મળે ચાર બલાને ચાર જોને કોટી કામ ઈટ વસે છે ઈશ્વર પુરિયાર જોને ધીરજ ધર હરિ અધીરા ઈશ્વર પુરે અન્ન જોને. તો ત્યાંથી આગળ ચાલતા ચાલતા આ પેટ શેઠનું ને શેઠનું ઈ એ ત્રણે ન કરે ને તો એ દુખી થાય નહીં. તો એવી રીતે જીવ એ ત્રણે કાર્ય નથી કરતો. તો ત્યાંથી આગળ ચાલતા ચાલતા મંત્રી એક સાવ ગરીબ બસ્તીમાં પહોંચે છે અને ત્યાં એક કઠિયારો અને મંત્રીનો સંવાદ આપણે જોઈશું. તો આપણે નિહાળીશું દ્રશ્યો 5. અરે આ કઠિયારો તો ખૂબ ગરીબ લાગે છે અને તેને એક સમયનું પણ ભોજન નહીં મળતું હોય તેવું લાગે છે. હા, હું અહીંથી જાતો હતો તો મને થયું કે ત્યાંથી થતો જાઉં. મંત્રીજી, તમે તમારો વ્યવહાર કેવી રીતે ચલાવો છો? હે મંત્રીજી, અમે તો સવાર સાંજ મહેનત કરીએ છીએ અને જે મળે તે ખાઈ લઈએ છીએ. અમુક વાર તો ભૂખ્યા પણ સુઈ જવું પડે છે. તમે ભગવાનનું નામ લો છો કે નહીં? હે મંત્રીજી, ભગવાનનું નામ લેવાનો તો સમય જ ક્યાં છે? એ તો મોટા શેઠ લોકો પાસે હોય તો લે. બસ તમારા જેવા એક વ્યક્તિની રાજાની શોધ છે, માટે તમે રાજદરબારમાં જાઓ. જી મંત્રીજી. હા, આપણે હવે આ દ્રશ્ય નિહાળ્યું 5 કે જેની અંદર મંત્રી અને કઠિયારાનો સંવાદ છે, કે જેમાં મંત્રી પોતાની વસ્તુ શોધવાનો પ્રયાસ કરે છે અને એવી રીતે પ્રયાસ કરતા કરતા આગળ નીકળે છે અને બધાને રાજ દરબારમાં બોલાવે છે. અને એવું છે કે સાકીમાં ધીંગાને આપે ધાન રાગથી રૂઠો રહે તારી આગે નહીં પ્રધાન તને કોણ સમજાવે શામળા. તેના ઉત્તરમાં એવી પણ સાકી છે કે ધીંગે આપેલા ધાનાડા ઓળમાં
તો આવી રીતે ભગવાને તો ઘણું આપ્યું પણ ભેજવાની ભગવાનને તો ભગવાન શું કરે? ભગવાનનો સ્વાદ પોતાના કર્મે કરીને જીવ સુખીઓ અને દુખીઓ થાય છે. અને એવી રીતે આ શીર્ષક નાટકનું કે આ સત્સંગનું નાટક એવી રીતે આપણે શીર્ષક પણ સાચું ઠરે અને સત્સંગનું શુભ નાટક અને ઈ એના જે પાત્રો છે ઈ પણ શુભ ઠરે. કેવી રીતે? તો આવી રીતે આપણે જોઈએ કે ભગવાને જો આપણે ભગવાનનું ભજન કરીએ તો ભગવાન પેટ શેઠ અને ચેટ પ્રાણીનું કરાવી પણ આપે ને કરી પણ આપે. એવી રીતે તો આપણે આવી રીતે જોઈએ કે હવે આપણે હવે નિહાળશું દ્રશ્ય 6 કે જેની અંદર આ મંત્રી ખૂબ ચતુરાઈથી રાજાએ મંગાવેલી 4 વસ્તુ લઈ આવશે અને રાજાની સામે પ્રસ્તુત કરશે. તો દ્રશ્ય 6. પ્રણામ રાજાજી. આવો મંત્રીજી આવો. પધારો પધારો. મંત્રીજી, મેં જે 4 વસ્તુ મંગાવી હતી તે તમે લાવ્યા કે નહીં? જી રાજાજી, જે તમે 4 વસ્તુ મંગાવી છે તે હું લાવ્યો છું. તો લાવો એ 4 વસ્તુઓ. રાજાજી, આ તમારી પહેલી વસ્તુ શેઠ ભગવાનદાસ. આ શેઠને તો હું ઓળખું છું. આપણા જ રાજાના નગર શેઠ છે ને? જી રાજાજી, આ શેઠ સારા કર્મો કરે છે અને ગાયોને દાન આપે છે અને સંતોની સેવા કરે છે અને ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનનું નામ પણ લે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે ને કે જે સારા કાર્યો કરે છે તે અત્યારમાં તેને ખૂબ સારા સુખી થાય છે. માટે તેમણે પૂર્વે પણ સારા કાર્યો કર્યા છે, તેથી તે અત્યારે સુખી છે અને તે અત્યારે પણ સારા કાર્યો કરે છે ને ભગવાનનું નામ પણ લે છે. તો માટે તે ભવિષ્યમાં પણ સુખી થશે. માટે તે ભૂતકાળમાં સુખી હતા, અત્યારે સુખી છે અને ભવિષ્યમાં પણ સુખી રહેશે. માટે આ તમારી પહેલી વસ્તુ છે ને છે. વાહ મંત્રીજી વાહ. તમે પહેલી વસ્તુ તો એકદમ ખરી ગોતી લાવ્યા. હવે મારી બીજી વસ્તુ. રાજાજી, આ તમારી બીજી વસ્તુ શેઠ લક્ષ્મીદાસ. આ શેઠને તો હું ઓળખું છું. આ આપણા રાજાના જ શેઠ છે ને? જી રાજાજી, તમે એને ઓળખો છો તે બરાબર છે, પણ તે પૂર્વે સારા કાર્યો કર્યા હશે તેથી અત્યારે સુખી છે. પણ તે અત્યારે સારા કાર્યો કરતા નથી અને ભગવાનનું નામ પણ લેતા નથી અને ભગવાનનું નામ પણ લેતા નથી અને તે અત્યારે સુખી છે. પણ તે અત્યારે સુખી હોવા છતાં પણ કાંઈ કરતા નથી અને તે પોતાની પેઢી અનિતિથી ચલાવે છે. માટે તે ભવિષ્યમાં પણ સુખી નહીં થાય. માટે આ તમારી બીજી વસ્તુ છે ને નથી. વાહ મંત્રીજી વાહ. તમારી આ વાત સાંભળીને હું ખૂબ રાજી થયો છું. હવે નથી ને છે એમ મારી ત્રીજી વસ્તુ. આ રે રાજાજી તમારી ત્રીજી વસ્તુ. આ બ્રાહ્મણને તો હું ઓળખું છું. બિચારો ઘણો ગરીબ છે. રાજ દરબારમાં ઘણી વખત ભિક્ષા માંગવા આવે છે. જી રાજાજી, આ બ્રાહ્મણોએ પૂર્વે સારા કાર્યો કર્યા નહીં હોય માટે તે અત્યારે દુખી છે ને માંડ વ્યવહાર ચલાવે છે. પણ તે અત્યારે સારા કાર્યો કરે છે ને ભગવાનનું નામ પણ લે છે ને પોતાનું જીવન પવિત્રતાપૂર્વક જીવે છે. માટે તે ભવિષ્યમાં સુખી થશે. માટે આ તમારી ત્રીજી વસ્તુ નથી ને છે. વાહ વાહ મંત્રીજી, ખૂબ જ સરસ. હવે મારી ચોથી વસ્તુ નથી નથી ને નથી. રાજાજી, આ તમારી ચોથી વસ્તુ. આ કઠિયારો અત્યારે કાંઈ મહેનત કરતો નથી અને તેને પૂર્વે પણ કાંઈ સારા કાર્યો કર્યા નહીં હોય તેથી તે અત્યારે સુખી નથી અને અત્યારે પણ કોઈ સારા કાર્યો કરતો નથી. માટે તે ભવિષ્યમાં પણ સુખી નહીં થાય. માટે આ તમારી ચોથી વસ્તુ નથી નથી ને નથી. વાહ મંત્રીજી વાહ. તમે ચારેય વસ્તુ એકદમ ખરી ગોતીને આવ્યા છો. ધન્ય છે તમારી જ્ઞાનદાનને. પણ મને એક પ્રશ્ન ઊભો થાય છે કે આ વસ્તુ આ જ કહેવાય એ તેવું તે જ્ઞાન તમારામાં ક્યાંથી આવ્યું? હે રાજાજી, એ તો હું શાસ્ત્રો વાંચું છું અને ભગવાનનું નામ લઉં છું. તેથી ભગવાને મને સુજાડ્યું. તો તેથી આ ચારે વસ્તુ હું તમારી પાસે લાવ્યો. વાહ વાહ મંત્રીજી વાહ.
હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. તમને ખૂબ ખૂબ અભિનંદન. આભાર રાજાજી. તો તમે આ નાટકમાં જોયું કે આ ચારે વ્યક્તિઓ કેટલા અલગ છે અને તેના કાર્યો પણ કેટલા અલગ અલગ છે અને તેમના ભૂત, વર્તમાન અને ભવિષ્ય તે પણ કેટલા અલગ અલગ છે. માટે જેણે પૂર્વે સારા કર્મો કર્યા હશે તે અત્યારે સુખી છે અને જેને અક્ષરધામ પામવું હોય ને સુખી થવું હોય તો તેને અત્યારે ભગવાનનું ભજન અને ભક્તિ કરવું પડશે ને સારા કાર્યો કરવા પડશે તો તે દેહને અંતે અક્ષરધામને પામશે. જય સ્વામિનારાયણ. આપણા ગુરુવર્ય ધ્યાની સારા કલાકારોએ રજૂ કર્યું. આપણે સૌ જો આ નાટક ગમ્યું હોય, આનંદ આવ્યો હોય તો તાળી નાદથી યુવા કલાકારોને વધારીએ. જય બરાબર બોલો. ગરમ પ્રસાદ આપણે લેવાનો છે ફાઇનલ. આપણે સૌએ અહીં